માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 12 અને જો પૂજા દીદી રસોઈ બનાવવા ગયા છે અને આજે તો હું ને બગુ બે ડાયમંડ ચટાડી છે અને જીજુને એવા છીએ અને મહેશ કાકાને એવા છે અને બધા મહેમાન બેઠા છે અને અમે ડાયમંડ ચટાડી છીએ. હાલો તો જીજુને ને માનસી દીદીને આવ્યા છે અને મહેશ કાકાને આવ્યા છે અને બધા બેઠા બેઠા વાતો કરે છે. હાય જીજુ, હાય જીજુ. અને મીરાની સાઈડેથી આવી ગઈ છે અને બધા વાતો કરે છે. તો 12:30 થઈ ગયા છે ને હું ને જીજુ તો નીકળી ગયા છીએ. અમે જાય છીએ રસ લેવા. તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બાય બાય. તો હું ને જીજુ નીકળી ગયા છીએ રસ લેવા અને રસ્તામાં કોતરી ઉડી. જીજુ રોજોથી કોતરી ઉડી ગઈ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. હાલો તો અમે રસ લેવા પહોંચી ગયા છીએ. તમે ફાઇનલી રસ લઈ લીધો છે. હવે રસ ઉડાડવાનો ચીજુ રસ ઉડાડવાનો રહેજો. રસ ઉડી ગયો ને તો મમ્મી માર રસ પડી ગઈ તો ઉડે નહીં કરતી. હાલો હવે રિટર્ન ટુ હોમ. અમે ઘરે પહોંચી ગયા છીએ. હાલો વાગી ગયો છે 1 અને જો બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે અને માનસી દીદી આવ્યા છે અને હવે બધા બપોરા કરવા બેસવા. હાલો બધા બપોરા કરવા બેસી ગયા છે અને રસ લઈ આવ્યા છીએ. તો હાલો હવે બધા બપોરા કરવા થાય છે. બપોરામાં જો કેરીનો રસ ને બટેટાનું શાક ને છાશ ને રોટલા ને પૂરી ને મરચા ને જો બધા બપોરો કરવા બેસી ગયા છે ને પૂજા દીદી જો આમાં બપોરો કરે. કેવો રસ છે અને મીરા અહીંયા બેસી ગઈ છે. મીરા કેવો રસ છે? નથી ભાવતો તને? હાલો તો બપોરા કરવા બેસી ગયા છે. તો આવી જાઓ બધા બપોરો કરવા. હાલો વાગી ગયા છે 8 અને જો હું રસોઈ બનાવવા આવી ગઈ છું અને આજે તો હું બનાવું છું દૂધીના ઢોકળા. પહેલી વાર હું તો બનાવું છું, નકર તો પૂજા દીદી ને માનસી દીદી મમ્મીને બનાવતા હોય તો અત્યારે તો જો હું બનાવું છું.
તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને જો હવે મમ્મી કટિંગ કરવા માંડે છે ને હું બનાવું છું રોટલા અત્યારે. તો 9:30 થઈ ગયા છે અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે વારુંમાં જો દૂધીના ઢોકળા બનાવ્યા છે ને લાલ મરચાં ને ગુવાનું શાક ને રોટલી ને જો હવે વારું કરવા બેસી ગયા છીએ. તો હાલો આવી જાઓ બધા વારું કરવા.